પતરાવાળું આખું મકાન છે, આ ભાડે છે, રેન્ટ ઉપર છે. અને આવામાં તમે ખાલી 1 કલાક અંદર રહ્યો ને એટલે અંદર અમારે ભઠ્ઠી જ હોય છે, બરોબર. કારણ કે 5 ચૂલા ચાલુ હોય, 2 રોટલીના હોય, દાળનો હોય, શાકનો હોય, ભાતનો હોય, એટલે 5 ચૂલા અંદર ચાલુ હોય. તમે 1 કલાક ન રહી શકો, એની જગ્યાએ અમે 3 કલાક રસોઈ બનાવી છે. બિચારા દોડી અને આપણી પાસે આવતા હોય અને ખૂબ રાજી થઈ જતા. ઘરે 5 મહેમાન આવ્યા હોય તોય આપણે એનું મેન્ટેન નથી કરી શકતા. પણ આ તો કાયમીનું થયું એટલે બસ મને ભગવાન ઉપર અને આપણા સૌરાષ્ટ્રના સંતો ઉપર એટલો ભરોસો છે કે આ બધું ઈ જ હલાવે છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ ખાલી. પ્રસાદીમાં સાહેબ રોજ અલગ અલગ હોય. આજે ઊંધિયું શાક છે, રોટલી છે અને વઘારેલા ભાત છે. આ મિષ્ટાન ફરસાણ તો અમારે લગભગ અઠવાડિયામાં 2-3 વખત હોય જ છે. આ મશીન છે ને આ રોટલીનું છે. આમાં રોટલી પ્રેસિંગ થઈ જાય અને સીધી ચૂલા ઉપર પડે. કેટલીક રોટલી બનતી હશે? રોટલી લગભગ રોજની આપણે 15-17 કિલોની બની જાય આમાં. અને આ મશીન જે છે ને આ ગોયણાનું છે અને ઓલું લોટ બાંધવાનું છે. અને અહીંયા આપણે વૃદ્ધોને પણ સાચવી છે. આ આપણું ભાડે રેન્ટ ઉપર છે મકાન. આ મકાન છે એ પાછળ આપણે જોઈ શકીએ છીએ. એ આપણે અહીંયા વૃદ્ધોને પણ સાચવીએ છીએ. પણ મૂળ અમે અત્યારે જગ્યાના હિસાબે થોડુંક અમારી મર્યાદા છે, લિમિટ છે. સામાન્ય રીતે આપણે કહેવાતું હોય છે કે ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો, જીવન અંજલિ થાજો, અમારું જીવન અંજલિ થાજો. આજકાલ આપણે કામ કરતા હોઈએ છીએ ને એની વચ્ચે લોકો કહેતા હોય છે કે સેવા કરવી છે પરંતુ સમય નથી, અથવા શક્તિ નથી, અથવા કહી શકાય કે એટલી સંપત્તિ નથી. પરંતુ આજે તમને એક એવા વ્યક્તિ સાથે મળવા જઈ રહ્યો છું કે જે દિવસ દરમિયાન પોતાનું કામ કરે છે, સવારમાં ઉઠીને પોતાનું કામ કરે છે અને ત્યારબાદ પોતાનો તમામ પ્રકારનો સમય છે, પોતાની તમામ પ્રકારની કહી શકાય કે જે આવક છે તે લોકોની સેવામાં વાપરે છે. અને દરરોજ કહી શકાય કે એવા અનેક લોકો હોય છે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા દરિદ્ર નારાયણો હોય કે પછી એવા અનેક દર્દીઓ હોય કે જે અનેક રોગથી પીડાતા હોય અને સાથે જરૂરિયાતમંદ હોય તેવા તમામ લોકો સુધી તે ભોજન પહોંચાડે છે, નિત્ય પહોંચાડે છે. કોઈ પણ તહેવાર હોય, કોઈ પણ વાર હોય, તેમના સુધી ભોજન છે તે અચૂક પહોંચી જાય છે. અને વ્યક્તિનું નામ છે વિશાલભાઈ ભટ્ટ. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. વિશાલભાઈ, સૌપ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. ધન્યવાદ. વિશાલભાઈ, હરતું ફરતું અન્નક્ષેત્ર છે જે ભૂખ્યા લોકો સુધી જે ભોજન પહોંચાડે છે. દરરોજ આપ ભોજન પહોંચાડો છો અને જોઈએ તો કેટલા લોકો સુધી અત્યારે ભોજન પહોંચતું હોય છે? કેવા કેવા લોકો સુધી ભોજન પહોંચે છે? શરૂઆતમાં તો સાહેબ આપણે લગભગ 50 જણાથી ચાલુ કર્યું હતું. ત્યારે તો હું બાઇક ઉપર જતો હતો ખાવા માટે. પણ અત્યારે ભગવાનની કૃપાથી આ આપણને એક દાતાશ્રીએ રિક્ષા લઈ દીધી છે. જી. તો અત્યારે આપણે લગભગ 400 જણા આસપાસ થઈ જાય. 400 જણા સુધી કાયમી. અને એક પણ રજા નથી, એક પણ. ખાસ કરીને કેવા લોકો સુધી ભોજન પહોંચાડવામાં આવે છે? ભોજન આપણે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બાળકો માટે જાય છે કે જ્યાં ખરેખર એને ખૂબ જરૂરિયાત હોય છે. આપણે જાય એટલે બિચારા દોડી અને આપણી પાસે આવતા હોય અને ખૂબ રાજી થઈ જતા. અને ત્યાર પછી રાજકોટ રેલવે સ્ટેશન જંકશન કે જ્યાં ફૂટપાથી ઉપર લોકો રહેતા હોય, આવા લોકો. અને ત્યાર પછી ઘરે જે અશક્ત છે, બીમાર છે, પેરાલિસિસ વાળા છે, આવા લોકો પથારીવશ હોય એને ઘરે જઈને ટિફિન પહોંચાડી આવી છે. જી. આપણે કદાચ આજથી 1-1.5 વર્ષ પહેલાં વિશાલભાઈ સાથે વાત કરી હતી, વાત ગુજરાતી પર વાત કરી હતી. ત્યારે જે બંને પતિ પત્ની છે તે ખૂબ કહી શકાય કે મહેનત કરીને લોકો સુધી ભોજન પહોંચાડતા હતા. અને આજે કહી શકાય અનેક લોકો સુધી તેઓ પહોંચ્યા છે. વિશાલભાઈ, કહી શકાય કેવા લોકો છે જ્યારે તમે એના સુધી ભોજન પહોંચાડો છો ત્યારે કેવો ભાવ જોવા મળતો હોય છે? કેટલી જરૂરિયાત વાળા હોય? ભાવની તો સાહેબ વાત જ જવા દો. કારણ કે એ છે ને એનું વર્ણન જ નથી. એ બસ એ ભગવાનના સાક્ષાત ભગવાન રૂપે જ હું જોઉં છું. એવું નહીં કે જમાડીને આવતું રહેવાનું. XYZ એને ત્યાર પછીની પણ કોઈ જરૂરિયાત હોય તો મારાથી બને એટલી હું એને મદદ કરું છું. અને ખરેખર આ જ બધા ભગવાનો હોય છે, બરોબર. અને આના આશીર્વાદ લેવા માટે જ અમે જઈએ છીએ. વિશાલભાઈ, સમગ્ર દિવસ દરમિયાન શું કરતા હોય છે? કારણ કે આજકાલ લોકો કહેતા હોય છે કે સેવા કરવી છે અથવા લોકોને મદદ કરવી છે પરંતુ સમય નથી, કાં પછી એટલા રૂપિયા નથી કે આપણે સેવા કરી શકીએ. તો વિશાલભાઈ આ બધું કઈ રીતે મેનેજ કરે છે? હવે સાહેબ એમાં એવું છે, મેનેજમાં તો આ બધું તમને ખ્યાલ છે કે આ બધું ઈશ્વરી શક્તિ જ આમાં કરતી હોય. કારણ કે આપણી ઘરે 5 મહેમાન આવ્યા હોય તોય આપણે એનું મેન્ટેન નથી કરી શકતા. પણ આ તો કાયમીનું થયું એટલે બસ મને ભગવાન ઉપર અને આપણા સૌરાષ્ટ્રના સંતો ઉપર એટલો ભરોસો છે કે આ બધું ઈ જ હલાવે છે. આપણે તો માત્ર નિમિત્ત છીએ ખાલી, બાકી પોસિબલ જ નથી. રોજના માની લ્યો 400 માણસ, 350 માણસ, 300 માણસને જમાડવું, એને પ્રસાદી આપવી એટલે બસ આ બધું ઈશ્વરી કાર્ય જ હાલતું હોય. ઈશ્વર જ પોતે હલાવતો હોય. બાકી તમારી કે મારી કોઈ એવી હેસિયત નથી કે આપણે બસ માત્ર નિમિત્ત હોય છે. આ નિમિત્ત બની અને કાર્ય કરીએ છીએ બસ.
વિશાલભાઈ, સમગ્ર દિવસ દરમિયાન દિનચર્યા શું રહેતી હોય છે? કારણ કે જે કહી શકાય કે લોકો સુધી દરરોજ રાત્રે ભોજન પહોંચાડવાનું હોય છે, કામે પણ જવાનું હોય છે, કારણ કે જીવન જરૂરિયાત માટે કહી શકાય કે કામે પણ જવું પડતું હોય છે, અને આપણી જે કહી શકાય કે દૈનિક પ્રક્રિયા હોય તે પણ કરવી પડતી હોય છે. એમાં સાહેબ મારે સવારનું છે ને મારું કામ છે A2 મિલ્કનું, એટલે સવારે મારે 5 થી 10 વાગ્યા લગી ઈ ચાલતું હોય છે. ઓકે. અને હું એમ કહું ને કે મારું જીવન જ આખું આમાં સમર્પિત કરી દીધું છે સેવામાં જ. પછી XYZ કોઈ પણ સેવા હોય, જમાડવાથી માંડી કોઈને રાશનની જરૂરિયાત હોય, અથવા તો હમણાં મેં એક એનાથી આગળ એક કાર્ય, હું એક આંગણવાડીમાં ગયો તો ત્યાં મને એક એવો વિચાર આવ્યો, સ્લમ વિસ્તારની ટૂંકમાં છેવાડાની આંગણવાડીઓમાં હું જાઉં છું અત્યારે, લગભગ અત્યારે 3 થી 4 આંગણવાડીમાં તો આપણે એ કાર્ય કરેલું છે કે બાળકોને જ્યાં સરકાર ભોજન તો આપે જ છે એમને, પણ જ્ઞાન સાથે ગમત. ઓકે. એની સાથે સાથે હું એમને ડિજિટલ પાર્ટી આપું છું. અને અમુક એવા, હમણાં હું એક વિસ્તારમાં ગયો હતો તો ત્યાં તો બાળકોને બિચારાને ચપ્પલ પણ નહોતા, તો ચપ્પલ પહેરાવવાનું, પછી એની સાથે સાથે એવા ટોયઝ રમકડા કે એને જીવન જરૂરિયાતની વસ્તુ હોય તો એ આપણે એને આપીએ છીએ. એટલે કામેથી આવીને સીધું સેવાએ વળગી. હા, સેવાએ. આ મારું દિનચર્યા એવું છે કે આખો દિવસ મારે 10 વાગે હું ફ્રી થઈ જાઉં, પછી આખો દિવસ આ કાર્યમાં, માની લો કોઈ રાશન ખૂટતું હોય, બાટલા ભરાવાના હોય, બીજું ત્રીજું કામ, આમાં તો જો કે તમને ખ્યાલ જ હોય કે ઘણું બધું કામ હોય છે. તો હું બસ આખો દિવસ, પછી અમારે 2 વાગે રસોઈ ચાલુ થાય, તો એ 5 વાગ્યા લગી 5:30 લગી રસોઈ ચાલે, પછી દેવા માટે અમે નીકળી છીએ આ રિક્ષા લઈને, તો સાંજે 9-10 વાગ્યા લગી આ કાર્ય ચાલતું હોય છે. વિશાલભાઈ, આપણે એ સદીમાં જીવીએ છીએ, 21મી સદી છે, ટેકનોલોજીની યુગ છે, અને સાથે આપણે માણસની જરૂરિયાતો પણ દિવસે દિવસે વધતી હોય છે, આર્થિક ઉપાર્જન ખૂબ જરૂરી હોય છે, તો આ બધું કઈ રીતે મહેનત થાય છે? કારણ કે એક સામાન્ય કમાતો વ્યક્તિ આ રીતની સેવા કરી શકે, ભાવ છે, તો કઈ રીતે મહેનત થાય? આ બધું વિચારો છે ને આપણા કઈ પૂર્વ જન્મના હોય છે. આપણે એમ કહીએ ને કે સાદા કપડામાં પણ સાધુ હોય છે, એવું જીવન જીવેલા છે, અને પોતે STમાં નોકરી કરતા, અને આજે પણ STમાં 2000ની સાલમાં જે કોઈ નિવૃત્ત થયો એને તમે કહો મારા ફાધરનું નામ આપો એટલે એમ કહે કે એની વાત જ ન થાય, એટલું નિષ્ઠાથી કામ કરેલું છે એને. એટલે બસ એનું ફળ અમે આ ભોગવીએ છીએ, અને એની સેવાના ગુણો મારામાં ઉતરા છે. એટલે તમે દરેક કહી શકાય કે જેટલું થઈ શકે એટલું આર્થિક ઉપાર્જન પણ આર્થિક રીતે પણ તમે તમામ સેવામાં આર્થિક, શારીરિક, માનસિક બધી રીતના જેટલું બને એટલું હું એમ જ વિચારતો હોય કે સામેના લોકોને કેમ વધારે હું મદદરૂપ થઈ શકું. ત્યારે એવો ડર ન લાગે કે ભવિષ્યમાં ક્યારેક જરૂરિયાત પડશે તો કોઈ આર્થિક સ્થિતિ આવીને ઊભી રહેશે તો ત્યારે શું થશે? ના સાહેબ, જરૂરિયાતમાં એવું છે કે મને ભગવાન ઉપર જ એટલો ભરોસો છે કે જ્યારે મને જરૂર પડી છે, બરોબર, ત્યારે એવા લોકોને મારી પાસે મોકલી દીધા છે. હું એવી ઈશ્વરી શક્તિને, હું માણસ આગળ તો મેં આજ દિવસ સુધી કોઈ દી માગ્યું જ નથી કે મારે આ જરૂરિયાત છે. બસ હું ભગવાન આગળ સવારમાં ઉઠીને પ્રાર્થના કરું છું કે મારે આ વસ્તુની ઈશ્વર જરૂર છે, સાંજ પડે મને આ વસ્તુ અને આવી જાય છે, બસ એ ભરોસો છે મારો. આપણે છેલ્લે જ્યારે વાત કરી હતી આજથી કદાચ 1-1.5 વર્ષ પહેલાં, ત્યારે આપ અને આપના પત્ની સાથે મળીને જે ભોજન બનાવતા હતા, કહી શકાય કે બપોરનો સમય હતો, ખાસ કરીને એમાં પણ રાજકોટ જે લોકો સૂઈ જતા હોય છે, પરંતુ દરરોજ ભોજન બનાવવાનું, અને આપના પત્ની પણ આપને ખૂબ સહકાર આપતા હતા. તો પરિવારનો, પત્નીનો કેટલો સાથ સહકાર છે? કારણ કે એવું ક્યારેય નથી કહેતા કે બસ હવે થોડુંક થાકી જાય છે કે એવું કંઈ નથી થતું? ના સાહેબ, કારણ કે આમાં તો એવું છે સાહેબ કે 2 પૈડા હરખા હોય તો જ આ હાલવાનું છે સેવાનું કાર્ય. કારણ કે મને ઘણો શોખ હોય, પણ એ ઘરેથી જ એવું હોય કે ભાઈ નથી કરવું, આ છે તે, તો એ શક્ય જ નથી. કારણ કે નર નારી હોય એક મતા તો સ્વર્ગાપુરમાં સતા. બરોબર, પેલા પગલું નારીનું હોય છે, અને નારીથી તો આપણે ઘણું બધું આ આખો દેશને એવા ઇતિહાસો પણ ઘણા છે, બરોબર. એટલે એ કોઈ એમાં છે જ નહીં જરાય. નર નારી હોય એક મતા તો જ સ્વર્ગાપુરમાં સતા થાય. તો બસ એ આપણી જે અર્ધાંગના હોય છે એ આપણી સાથે સાથે હોય એટલે તમે ધારેલું કામ કોઈ પણ કરી શકો. કેટલો સહકાર છે પરિવારનો? પૂરેપૂરો છે, પૂરેપૂરો, એમાં સવાલ જ નથી. એ લોકો પણ સેવા કરવા માટે 100%. હા, 100%. જી. શું ભોજન બનતું હોય છે અને કોણ બનાવતું હોય છે અત્યારે? કારણ કે અત્યારે તો હવે 250 લોકોની રસોઈ બનાવવાની હોય છે. અમે જ્યારે આપને મળ્યા હતા ત્યારે બંને પતિ પત્ની બનાવી શકતા હતા, કારણ કે ત્યારે તમે 50 જેટલા લોકો સુધી પહોંચતા હતા, પરંતુ હવે લોકોની સંખ્યા વધી છે, 300-400 લોકો સુધી ભોજન પહોંચાડવાનું છે. કોણ ભોજન બનાવતું હોય છે અને દરરોજ શું ભોજન બનતું હોય છે? ભોજનમાં સાહેબ હજી હું બનાવું છું, અને સેવામાં પણ આવે છે બેનો, બરોબર, અને રેગ્યુલર હું બનાવું છું. અને વાત રહી મેનુમાં, પ્રસાદીમાં શું હોય તો પ્રસાદીમાં સાહેબ રોજ અલગ અલગ હોય. આજે ઊંધિયું શાક છે, રોટલી છે, અને વઘારેલા ભાત છે. મિષ્ટાન ફરસાણ તો અમારે લગભગ અઠવાડિયામાં 2-3 વખત હોય જ છે, એકાદ.
બરોબર, એમાં ગુલાબજાંબુ હોય છે, પછી મોહનથાળ હોય છે, લીસા લાડુ હોય છે, આવું અનેક અનેક ઘણું બધું, ગાંઠિયા હોય ફરસાણમાં, ઘણું બધું, પાઉંભાજી હોય છે. પછી આપણે લાઈવ ઢોસા પણ બાળકોને ન્યા જઈને ખવડાવતા હોય. ન્યા ઢોસાવાળા કોઈ દાતાઓ એમ કહે જન્મદિવસમાં કે અમારે ખવડાવવું છે. પછી પીઝા હોય છે બાળકો માટેના, આવું બધું એને ટૂંકમાં જોયેલું ન હોય આ વસ્તુ, એવી વસ્તુ આપણે ત્યાં લગી પોતથી કરતા હોય છે. વિશાલભાઈ, જે રીતે આપણે જોઈએ છીએ કે તમે પણ વાત કરીને જોતા રહીએ છીએ સોશિયલ મીડિયામાં આપને કે એક દિવસ પણ રજા નથી હોતી કોઈ પણ તહેવાર હોય, કારણ કે અત્યારે તો લોકોને રજા પહેલા જોતી હોય છે. એસી વાળી ઓફિસમાં કામ કરવું છે છતાં પણ રજા જોતી હોય છે. તો કોઈ પણ જાતની રજા વગર તમે કહી શકાય કે ટાઢ હોય, તડકો હોય કે પછી વરસાદ હોય એ લોકો સુધી પહોંચો છો, એનું શું કારણ છે? એ સાહેબ છે ને, આના આશીર્વાદ બધાના કામ કરે છે. આપણે જે જમાડવા જાય છે ને એ બધા પ્રભુજીઓના આશીર્વાદ જ કામ કરે છે. બાકી હું તમને કહું કે આ પતરાવાળું આખું મકાન છે, આ ભાડે છે, રેન્ટ ઉપર છે. અને આવામાં તમે ખાલી 1 કલાક અંદર રહ્યો ને એટલે અંદર અમારે ભઠ્ઠી જ હોય છે, બરોબર, કારણ કે 5 ચૂલા ચાલુ હોય, 2 રોટલીના હોય, દાળનો હોય, શાકનો હોય, ભાતનો હોય, એટલે 5 ચૂલા અંદર ચાલુ હોય. તમે 1 કલાક ન રહી શકો, એની જગ્યાએ અમે 3 કલાક રસોઈ બનાવીએ છીએ, બરોબર. અને પ્લસ બીજા નંબરમાં કે આ બધું 42-45 ડિગ્રીની વચ્ચે કામ કરીએ છીએ તો એ આ પ્રભુજીઓના બધા અમે જમાડવા જઈએ છીએ ને એના આશીર્વાદ જ છે. એમાં હું કાંઈ કરું છું કે બીજા કોઈ આવીને કરી જાય ના, એ વાત પોસિબલ નથી. એટલા માટે કે મને ભગવાન ઉપર ભરોસો છે કે આ બધું ઈશ્વર જ હલાવે છે, એટલે આ બધું શક્ય છે. વિશાલભાઈ, ક્યારે થાક નથી લાગતો? ના, જરાય નહીં. ગાંઠનું મને એમ વધારે એવું થાય છે કે હું વધારે હજી આ લોકો સુધી કેમ પહોંચી શકું એમ. હું નવરા બેઠા બસ આવી પ્રવૃત્તિ વિચારતો જ હોય કે આ લોકોને કેમ હું વધારે મદદરૂપ થઈ શકું. કોઈ એમ કહે કે ભાઈ અમારે કરિયાણાની જરૂર છે તો હું વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકતો હોય, પછી એનું કરિયાણું આવે તો એ લોકોને દેવા જતો હોય, આવું બધું કરતો જ હોય છું. પછી કોઈ એવા બીમાર હોય લોકો, એને કંઈ સાધન સામગ્રીની જરૂર હોય, માની લો પેરાલિસિસ વાળા હોય તો એને ઘોડીની જરૂરિયાત હોય, તો હું એની વ્યવસ્થામાં પડ્યો હોય કે હાલો આને ઘોડી કેમ હું પહોંચાડું. એટલે બસ આવું બધું. અને અહીંયા આપણે વૃદ્ધોને પણ સાચવી છે. આ આપણું ભાડે રેન્ટ ઉપર છે મકાન, આ મકાન છે એ પાછળ આપણે જોઈ શકીએ છીએ. એ આપણે અહીંયા વૃદ્ધોને પણ સાચવી છીએ. પણ મૂળ અમે અત્યારે જગ્યાના હિસાબે થોડુંક અમારી મર્યાદા છે, લિમિટ છે, કારણ કે અહીંયા સગવડ નથી બહુ જાજી, એટલે અત્યારે અમે 4-5 વૃદ્ધોને સાચવીએ છીએ. આ બેઠા જ છે અત્યારે મકાન લઈને તમે એમાં વૃદ્ધોને સાચવો. પણ ભવિષ્યમાં જો અમારે કદાચ સરકાર અથવા તો કોઈ દાતા ડોનેશન કરશે જગ્યા, અથવા સરકાર અમારી ઉપર દયા રાખી અને જો કરશે તો બહુ વધારે વૃદ્ધોને સાચવશું. અને વધારે અમારે શિક્ષણની વધારે ગણતરી છે, કારણ કે જેટલું ભોજન મહત્વનું છે આપણે જીવનમાં, એટલું હારે હારે શિક્ષણ પણ મહત્વનું છે. આ જરૂરિયાતવાળા લોકો અને જેમને કહી શકાય કે કઈ દાન દેવું છે અથવા જેઓ દાતાઓ છે એ આપના સુધી કઈ રીતે પહોંચે છે અને કઈ રીતે એને પહોંચવું હોય તો કઈ રીતે પહોંચશે? મારા સુધી પહોંચવું હોય તો મારા નંબર છે, મોબાઈલ નંબર 9824733529, 9824433529. મારો કોન્ટેક કરી શકે. જન્મદિવસ હોય, તિથિ હોય અથવા ખુશીથી જમાડવા હોય તો 100% મારો કોન્ટેક કરી શકે. અને જેમને જરૂર છે એ આપના સુધી કઈ રીતે પહોંચે છે? મારા કોન્ટેક નંબર હોય જ મારા એમની પાસે. માની લો કે ભાઈ તમારો આ જન્મદિવસ તમારા પરિવારમાંથી કોઈનો છે તો મારો કોન્ટેક કરતા હોય છે મારા નંબર લઈને, એટલે એવી રીતના હોય છે. કેટલા વાગે ભોજન દેવા જવાતું હોય છે? કારણ કે સમય પણ ઘણો લાગે, 300-400 લોકો સુધી ભોજન પહોંચાડવું, એ પણ વિસ્તાર પણ અલગ અલગ હોય. અત્યારે બસ સાહેબ અમે હવે નીકળશી 5 વાગે અમારો સમય હોય છે, 5-5:15. એટલે બાળકો બધા સ્કૂલેથી આવી ગયા હોય, ઝૂંપડપટ્ટીમાં જતા હોય સ્લમ વિસ્તારમાં ત્યાં. પછી ત્યાર પછી 7-7:15 અમે જંક્શને આવી, ત્યાં અમે અડધી-પોણી કલાક ત્યાં ઉભા રહે અને ત્યાર પછી હું બધે ઘરે ઘરે દેવા માટે હું પોતે જ જાઉં છું. તો વિશાલભાઈ, તમે જે રસોડું છે તેની મુલાકાત લેવી છે ને સાથે જે તમે જે કહી શકાય કે ભાડે મકાન લીધું છે વૃદ્ધોને સાચવવા માટે એ પણ આપણે જોવું છે, તો આવો એની મુલાકાત લઈએ. તો આપણે અહીંયા વૃદ્ધો પણ સાચવીએ છીએ અન્ન ક્ષેત્રની સાથે સાથે. જેમાં આવા વૃદ્ધો નિરાધારો હોય, આ દાદા છે એમની આગળ પાછળ કોઈ છે જ નહીં, સાવ નથી, બરોબર. એમને મેરેજ પણ નથી કરેલા અને એમના ભાઈઓમાં પણ કોઈ છે નહીં, દાદા એક જ હતા, સ્ટેટ આમ બનાસકાંઠા બાજુના છે. એટલે આવા વૃદ્ધો પણ આપણે અહીંયા સાચવીએ છીએ. અને આ આપણું અન્ન ક્ષેત્ર રસોઈ ઘર છે. અહીંયા જ રસોઈ બનતી હોય? હા, અહીંયા જ રસોઈ બનાવીએ છીએ.
તો આપણે જે જગ્યા પર ઊભા છીએ તે રસોડું છે, વિશાલભાઈનું રસોડું છે, અને આ રસોડું છે કહી શકાય કે નિસ્દિન છે તે સતત સેવાના ધબકારથી ધબકતું રહેતું હોય છે. અહીં અનેક દરિદ્ર નારાયણો છે, અનેક દર્દીઓ છે, તેમના માટે નિસ્દિન ભોજન બનતું રહે છે. તો વિશાલભાઈ, આપણે જોઈ શકીએ છીએ કે મશીન પણ છે, રોટલીના મશીન છે, કયા કયા પ્રકારના મશીન છે ને અહીં જ ભોજન બનતું હોય છે? આ મશીન છે ને, આ રોટલીનું છે. આમાં રોટલી પ્રેસિંગ થઈ જાય અને સીધી ચૂલા ઉપર પડે. કેટલીક રોટલી બનતી હશે? રોટલી લગભગ રોજની આપણે 15-17 કિલોની બની જાય આમાં. અને આ મશીન જે છે ને, જી, આ ગુયણાનું છે અને ઓલું લોટ બાંધવાનું છે. એટલે આમાં શું છે કે ઓછા વ્યક્તિઓથી વધુ કામ લેવું હોય એટલે મશીનરીનો જ 100% ઉપયોગ કરવો પડે. અને ભોજન અહીં જ બને છે? અહીંયા જ ભોજન બને છે. કાયમી માટે 365 દિવસ અહીંયા જ ભોજન બને છે. આજે શું ભોજન બન્યું છે? આજે ભોજનમાં મિક્સ સબ્જી છે, ઊંધિયું શાક છે, રોટલી છે અને ભાત છે વઘારેલા.